દોસ્તો, હું અત્યારે ઊભો છું છગનલાલ શામજી વિરાણી બેરામુંગા શાળા એટલે કે ટેબર રોડ ઉપર ગુરુકુળ પાસે. બહુ જાણીતી સંસ્થા, રાજકોટની બહુ જાણીતી સંસ્થા, અને ખાસ કરીને જે દિવ્યાંગ બાળકો છે એમને માટે વર્ષોથી કામ કરતી સંસ્થા. હવે આ સંસ્થાનું આખું કલેવર બદલાઈ ગયું છે. એક સમય હતો જ્યારે આ સંસ્થા એકદમ જૂના મકાનમાં અથવા તો જે મર્યાદિત સુવિધાની વચ્ચે હતી. છેલ્લા 2.5 વર્ષ દરમિયાન આ સંસ્થાનું આખું કલેવર બદલાઈ ગયું છે અને 15 કરોડના ખર્ચે આખું સંકુલ નવનિર્માણ પામ્યું છે. આ વિષય ઉપર વાત કરવા સંસ્થાના પ્રમુખ રજનીભાઈ બાવીસી અત્યારે આપણી સાથે જોડાયા છે. રજનીભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. સૌથી પહેલા તો રજનીભાઈ એ વાત કરો કે આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? ત્યારે તો એક સાવ નાની જગ્યામાં થઈ હશે. નાનકડી આ સંસ્થા જ્યારે શરૂ કરી ત્યારે 3 બાળકોથી શરૂ કરી હતી. ઓહો. અને એક રૂમમાં અમે એકલા ભણાવતા હતા. ત્યાર પછી વિચાર આવ્યો કે ગુજરાત ને સૌરાષ્ટ્રની અંદરમાં બેરામુંગા શાળાનો વિકાસ એટલો બધો નથી કે જેથી બાળકોને મળે, એટલે ગવર્મેન્ટ પાસેથી પરમિશન લીધી અને અમે 3 રૂમમાંથી એક સ્કૂલ નાના પાયે ચાલુ કરી. બરાબર. પણ ત્યારે કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન અને અરવિંદભાઈ મણિયાર એ વખતે ત્યારે અહીંયા આગળ પ્રમુખ હતા અને એમને એમ કીધું કે બેરામુંગા શાળાને ટોકન ભાવે 6,000 વાર જમીન આપણને આપવામાં આવે. અને એ જ વખતે આ જમીનનો મળી અને એના વિકાસ માટે ત્યારથી અમારો વિચાર ચાલ્યા કરતો. અને એ વિચાર કર્યા કરતાં ધીરે ધીરે આ બાળકોની અંદરમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પછાત વિસ્તાર છે, ત્યાંથી પણ બાળકો આવે છે જે કોઈને ખ્યાલ નથી. પણ અમે સર્વે કરતા અમને મળ્યા પછી અમને એમ થયું કે આ બાળકોનો વધારે વિકાસ અને વધારે, એટલે અત્યાર સુધી 12મા ધોરણ સુધીનું એજ્યુકેશન કર્યું, હોસ્ટેલ કરી અને હોસ્ટેલની સુવિધાઓ અને આપણા સૌરાષ્ટ્રના દાતાઓ જે બહાર ફોરેનમાં રહેતા હોય એ બધાના સંપર્કમાં સતત હું હતો. અને મને એક કહેતા બહુ તમને તો ખાસ કે તમે જ્યારે 2-2.5 વર્ષ પહેલાં મારો ઇન્ટરવ્યૂ લીધો ત્યારે આપ ગાર્ડન જોયું હતું અને મેં મારી જે નવી સંકુલ બનાવવું છે એનું જે વાત કરી હતી એ આજે પ્રત્યક્ષ તૈયાર થયું. અને એના સાક્ષી તમે તો છો જ. અને હા રજનીભાઈ, ત્યારે એ આપણે કીધું 2.5 વર્ષ પહેલા આપણે જોયું ત્યારે બહુ મર્યાદિત જગ્યા હતી અથવા તો મર્યાદિત સુવિધા હતી. અત્યારે 15 કરોડના ખર્ચે આટલું સરસ એક નવું સંકુલ, તો અત્યારે આપણે કઈ કઈ સુવિધા છે ને આગલી સુવિધા કરતાં આપણે કેટલી એમાં એક્સપાન્ડ કરી છે? અત્યારે આપણા બાળકોને 265 બાળકો અત્યારે આ સ્કૂલની અંદરમાં અભ્યાસ કરે છે. બરાબર. હવે એ અભ્યાસ કરે છે એટલે અમારી પાસે હવે બિલ્ડિંગ આખું મોટું થઈ ગયું. એટલે સવારે 7:30 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી એમને આખા ભણાવવા માટેના ક્લાસીસ, વોકેશનલ ટ્રેનિંગ અને એ ઉપરાંત બાળકોને બપોરે જમવાનું. બરાબર. 12:30 વાગે ટિફિન લાવે, સવારે 8 વાગ્યાનો માણસ અને 12 વાગે 2 વાગે. એટલે મેં એવું વિચાર્યું કે આ નવા સંકુલમાં લોકલ બાળકો જે છે ટિફિન લાવતા હતા એનું બંધ કરીને હું આ નવી સ્કૂલમાં મારા હોસ્ટેલમાં જે અમારું કિચન ચાલે છે એની અંદરમાં જ બધા 250 બાળકોને જમાડવાનું છે. અચ્છા. એટલે એ અમારું નવું ચાલુ થશે. અચ્છા, હોસ્ટેલની સુવિધા કેટલા બાળકો અત્યારે નવા સંકુલમાં અહીં રહે છે એવી વ્યવસ્થા છે? અમારી પાસે જે બાળકો હતા તેની અંદરમાં અમારી પાસે 75 બાળકો રહેતા હતા, છોકરા અને છોકરીઓ. હવે છોકરાઓ અને છોકરીઓની વધારે સંકુલની જરૂર પડે તો અમે બીજા વધારે 50% વધારી શકીએ. બરાબર. અને જેમ જેમ જરૂર પડશે એટલે હું તમને 1-2 રૂમ બતાવું. 4 બેડ બનાવ્યા છે તો 4 જણાને બારી મળશે, હવા ચોખ્ખી મળે અને દરેકને પોતાને ગ્રાઉન્ડમાં એ લોકો જ્યારે જોતા હોય તો જુએ બહાર. અચ્છા, ગ્રાઉન્ડની અંદરમાં એ 12 છોકરાઓને રમવા કરવાનું નહીં, પણ હોસ્ટેલમાં બધી સુવિધાઓ આપી છે. અચ્છા. એટલે ભણે, કરે અને રમે. અને સાથે 4 ક્લાસ ભેગા થઈને વચ્ચેનું અંદરમાં એ લોકોને બેસવા માટેની, એના પેરેન્ટ્સ આવે ત્યારે બેસવાનું, એને હવે રોડ ઉપર બેસાડીને કે વાતચીત કરે બાળકોને નહીં થાય એટલી સુવિધાઓ કરી. એટલે સ્કૂલ છે 1 થી કેટલા ધોરણ? અને સ્કૂલ છે પેલા પ્રાથમિક શાળા હતી, પ્રાથમિક પછી માધ્યમિક શાળા કરી, માધ્યમિક શાળા પછી વોકેશનલ ટ્રેનિંગ કરી. બરાબર. કારણ કે વોકેશનલ ટ્રેનિંગ એ એની લાઈફમાં ઇમ્પોર્ટન્ટ છે. આ છોકરાઓ 12મા ધોરણ પછી ગુજરાતમાં ક્યાંય કોલેજ નથી અને કોલેજ નથી એટલે એ બાળકો કરે શું? બરાબર. એટલે એને માટે એને વ્યવસાયલક્ષી તાલીમ આપવા માટે એટલે અમે
એમાં ફોટોગ્રાફી શીખડાવી હતી, કોમ્પ્યુટરનું શીખડાવીએ છીએ, જેથી કરીને એ બાળકો કોમ્પ્યુટરમાં કોઈ પણ જગ્યાએ અમને સર્વિસ મળે. રાજકોટની ઘણી ઇન્ડસ્ટ્રીઝો છે, રાજકોટનું પ્રેસ મીડિયા છે, જી. એ બધા તો મને સતત કીધા કરે છે તમારા બાળકો ટાઈપિંગ બહુ સારું કરે છે, તો અમને તમે બાળકોને આપો તો એ સુવિધા રહીએ. જી. એટલે અમારી ગણતરી એવી છે કે આ બાળકોને વ્યવસાય રીતે રાજકોટ બેઝ છે અને એનો એનો ઉપયોગ કરવો. બરાબર. રજનીભાઈ, અહીંયા જો શાળા છે, હોસ્ટેલ છે, બીજી કઈ કઈ સુવિધા આપણે ડેવલપ કરી છે નવા સંકુલમાં? નવા સંકુલની અંદરમાં એજ્યુકેશન ઉપર છોકરા અને છોકરીઓને બ્યુટી કોર્નર, કારણ કે બ્યુટી પાર્લર જો શીખા હોય તો એના બાળકોની અંદરમાં બ્યુટી પાર્લરની અંદરમાં ઘરે જશે તો 2 પૈસા કમાઈ શકે. બરાબર છે. પછી સીવણ ક્લાસ છે, સીવણ ક્લાસની અંદરમાં છે બાળકોને અમે ડોનેશન લઈ અને બાળકોને ઘરે પોતાને જ્યારે અહીંથી જાય ત્યારે જેમ આપણે આણામાં કહીએ ને કુદરત, એવી રીતે 1 મશીન 2 મશીન બધા આપીએ છીએ. આ બધી સુવિધાઓ અમે સંસ્થામાંથી કરીએ. વાહ વાહ વાહ. અચ્છા, એટલે અહીંયા ઓડિટોરિયમ છે સરસ મજાનું, સારી હોસ્ટેલ છે, સારી શાળા છે, વચ્ચે કમ્પાઉન્ડ છે, નવું હજી તો ઘણું બધું તૈયાર થઈ રહ્યું છે, કેટલું કામ હજી ચાલી રહ્યું છે. ગાર્ડન એટલે મતલબ ગાર્ડનિંગ છે આખા ચારેક ગાર્ડનમાં. આ વખતમાં 4 મહિનાની અંદરમાં જે પહેલો વરસાદ આવશે પછી આખું ગાર્ડનિંગ બધું થઈ જશે. જી. જ્યાં જ્યાં અત્યારે રેતી દેખાય છે એ બધી જગ્યાએ અત્યારે આપણે ગાર્ડનિંગ જેને કહીએ એવી કરવાના છે, જેથી કરીને મોટા ઝાડ નથી કરવા, કારણ કે મોટા ઝાડમાં અનુભવ છે કે ત્યાર પછી એના મકોડા અને એવું બધું થતું છે, એટલે એવું ન થાય એટલે એવી રીતે ધ્યાન રાખીને આ બધું કર્યું. વાહ. જી. રજનીભાઈ, આનું ઉદ્ઘાટન આગામી 12મી તારીખે છે. 12મી તારીખે કોણ આવવાનું છે ખાસ? 12મી તારીખે ઉદ્ઘાટન છે. એની અંદરમાં ખાસ કરીને આ સ્કૂલના ડોનેશનમાં જે લોકો મને સહભાગી બન્યા છે, પ્લસ અવારનવાર બાળકોના માટે નાના મોટા ડોનેશનો સ્કૂલમાં આપ્યા છે, એવા પરિવારને જ આમાં આમંત્રણ આપ્યા છે. કારણ કે મારા એ પરમેનન્ટ ડોનર અને શુભેચ્છક છે, બાળકોના શુભેચ્છક. બરાબર છે. બાળકોની હમદર્દી પણ એને છે. એવા લોકોના 500 જણાનું અહીંયા 12મી તારીખે આપણે એક કાર્યક્રમ રાખ્યો છે ઉદ્ઘાટન, અને એ ઉદ્ઘાટન અમે કરી રહ્યા છીએ. રજનીભાઈ, આટલી ઉંમરે પણ એક યુવાનની જેમ દોડો છો, સંસ્થા માટે કામ કરો છો, થાક નથી લાગતો? આ બાળકોને જોઉં છું એટલે મારો થાક વયો છે. વાહ વાહ વાહ. હું સાધારણ રીતે જ્યારે અહીંયા આવું ત્યારે 5-6 કલાક તો હોવ જ. અચ્છા. સ્કૂલમાં. વાહ વાહ. બાળકોને સાથે મને ગમે છે અને બાળકોના અંદરમાં નવું એમાં એની પાસેથી જ શીખવા મળે છે. અચ્છા. કે મારે શું કરવું. હું વાંચતો હોઉં, જોતો હોઉં, મારા અભ્યાસ કરતો હોઉં, પણ પછી મને એમ થાય કે મારે આ બાળકો માટે શું કરી શકું, એ કરવાની ટ્રાય કરું છું. વાહ વાહ વાહ. જી. રજનીભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો કે સરસ આવું સંકુલ આપની નિશ્રામાં આપના માર્ગદર્શનમાં તૈયાર થયું છે. અસંખ્ય લોકોને, આખા સૌરાષ્ટ્ર ગુજરાતના બાળકોને અને એના વાલીઓને લાભ મળશે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. થેન્ક યુ.